મકર સંક્રાંતિ ઉત્તરાયણનો દિવસ એટલે પવિત્ર દિવસ. આપણે ગામડાની ભાષામાં કહેવાય ધનારક મિનારક કમૂરતા, આ બધું આજે પૂર્ણ થાય છે. ત્યારે આજે રાત અને દિવસ એક થવાના છે, ત્યારે એક સરખા. ત્યારે આજે હું તો એટલું જ કહીશ, દરેક મારો એક સંદેશો છે દરેક મિત્રોને, કે આજે મકર સંક્રાંતિના દિવસે પ્રેમનો પતંગ સગાવજો, પ્રેમનો પતંગ સગાવજો, નફરતનો પેજ કાપજો, નફરતનો પેજ કાપજો. દોરી જેટલી લાંબી છે એટલા સંબંધ લંબાવજો, દોરી જેટલી લાંબી છે એટલા સંબંધ લંબાવજો. આવી છે આ ઉત્તરાયણ, આવી છે આ ઉત્તરાયણ, તો મોજથી અને મનાવજો, મિત્રો સાથે મનાવજો. આટલી જ વાત કરવી છે. અને આપણે સૌ સાથે મળી અને આ જિલ્લાની અને ગુજરાતની પ્રગતિમાં અને વિકાસમાં વધારો થાય એવા આજના આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, અને ગુજરાતના આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જે ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યા છે, ત્યારે એ પણ આજે પ્રેમનો પતંગ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં સગાવી રહ્યા છે. ત્યારે એમાં આપણે સહભાગી બનીએ એટલી જ વાત કરવી છે. અને સૌ સાથે મિત્રો મળી અને આપણા જિલ્લાનો અને રાજ્યનો અને રાષ્ટ્રનો વિકાસ થાય એ દિશામાં આગળ વધીએ. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, કેવો ભાજપનો પતંગ ચગશે? આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પતંગ હર હંમેશા સગેલો છે અને એમાં સગતો જ રહેવાનો છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકા, આ તમામ ચૂંટણીઓ જીતવાની છે. એમાં કોઈ શંકા નથી, એમાં કોઈ પણ અડચણ પણ અમને નથી. દરેક કાર્યકર્તાઓ એકજૂટ થઈ અને આ ચૂંટણીને વધારવાના છે અને આનું પરિણામ લાવવાના છે. એમાં કોઈ શંકા થાય, કારણ કે આજે વિકાસ એટલો બધો થઈ રહ્યો છે, વિકાસના કામો થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી આજે સમગ્ર દેશમાં આજે વિશ્વ લેવલે જે નેતૃત્વ આજના વડાપ્રધાન આપણા મોદી સાહેબ કરી રહ્યા છે, ત્યારે એમાં સંપૂર્ણપણે નાનામાં નાના માણસને, છેવાડાના માણસને, છેવાડાના ગામને એમના કાર્ય પદ્ધતિમાં વિશ્વાસ છે. ત્યારે સૌ કાર્યકર્તાઓ રાષ્ટ્રપ્રેમને માની અને આ ચૂંટણીઓ જીતવાના છે, એમાં કોઈ શંકા નથી. સાહેબ, કોંગ્રેસને પછડાટ આપો છો, આ વખતે આપનો ત્રીજો મોરચો પણ છે. આપનો ત્રીજો મોરચો હોય કે કોંગ્રેસ હોય, એમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ પડકારી શકે એવી સ્થિતિ નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટીની આજે કાર્યકર્તાઓની ફોજ અને એમની જે વિચારધારા અને એમનો જે વિકાસ એ છેવાડાના ગામ સુધી, છેવાડાના માણસ સુધી પહોંચ્યો છે.